તો આ તરફ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના બાળકોને ઘરેથી શાળાએ અભ્યાસ કરવા જવા આવવા માટે સરળતા રહે તે હેતુથી સરકાર દ્વારા કન્યા કેળવણી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ આ યોજનાના લાભો એજન્સી અને તંત્રના પાપે વિદ્યાર્થીઓને મળતા નથી અને કન્યા કેળવણી યોજના અંતર્ગતની સાયકલો છેલ્લા 1 વર્ષથી જિલ્લાના વડામથક વ્યારા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી હતી। આ તમામ સાયકલો પર ઝાડી ઝાંખરા અને સાયકલો પર વેલા ચડી ગયા હતા અને તમામ સાયકલો કાટ ખાઈ ચૂકી હતી। આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા મીડિયા પૂછવામાં આવતા તે એવું જણાવવામાં આવ્યું હતું કે આ તમામ સાયકલો જે છે તે એજન્સીઓ દ્વારા વહીવટી તંત્રને હજુ સુપરત કરવામાં નહીં આવી હોવાને લઈને અમે કશું કહી શકાય એમ નથી અને આ તમામ સાયકલો ભંગાર હાલતોમાં જોવા મળી રહી હતી, પરંતુ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રના જાણે આ કાન ખુલી ગયા હોય તેમ ફરી આ જ સાયકલોને રંગરોગાન કરીને વિદ્યાર્થીઓને ફરી આપવામાં આવી છે। ત્યારે જો કોઈ અકસ્માત થાય તો તેનું જવાબદાર કોણ તેવા અનેક સવાલો હાલ તો ઉભા થવા પામ્યા છે। તો બીજી તરફ તંત્રના જવાબદાર પદાધિકારીઓ સબ સલામતના બણગા ફૂંકી રહ્યા છે। ઓકે, જે તાપી જિલ્લામાં જે કંઈ પણ સરકારશ્રીની યોજના અંતર્ગત 2300 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે તે તમામ સાયકલોનું EQDCના એન્જિનિયર દ્વારા પ્રોપર વેરિફિકેશન કરવામાં આવ્યું છે। તેમજ તે તમામ સાયકલોનું જ્યારે વિતરણ ચાલતું હતું ત્યારે એજન્સી તરફથી એજન્સીના 2 થી 3 કર્મચારીઓ તેમજ અત્રેની કચેરીના પણ કર્મચારીઓ ઉભા રાખવામાં આવ્યા અને તમામ સાયકલોનું ઈચ એન્ડ એવરી સાયકલનું ઇન્સ્પેક્શન કરીને જે કોઈ પણ પાર્ટ રિપ્લેસ કરવા જણાય કે જે કોઈ પણ પ્રોપર મેન્ટેનન્સ કરવાનું જણાય એ પ્રોપર મેન્ટેનન્સ કરીને સાયકલોનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે। સાયકલ જે પડી રહી હતી રંગરોગાણ કરવામાં આવ્યું અને બાદમાં પછી જે વિદ્યાર્થીનીઓ છે તેઓને પરત કરવામાં આવી, એ કયા કારણોસર પરત કરવામાં આવી, વિદ્યાર્થીઓને કેમ આપવામાં આવી? એકચ્યુઅલીમાં એ બાબતે સરકારશ્રી તરફથી ગાઈડલાઈન એવી જ હતી કે જે કંઈ પણ સાયકલ છે એનું પ્રોપર રિપેરિંગ કરીને પછી જ આપવાની છે, એટલે એમાં પછી વધારે પેલું ઉપરનું હોય કે ડિલે થયું કે જે કંઈ પણ કારણ છે એના બાબતે હું જવાબ નહીં આપી શકું એ બાબત।